ગુજરાત રાજ્યમાં કચ્છ નામનો એક જિલ્લો આવેલો છે. મહેનતકશ કચ્છી પ્રજાનો મુખ્ય વ્યવસાય છે ખેતી અને પશુપાલન. ખેતીનો મુખ્ય આધાર છે નૈસર્ગિક વરસાદ. કુદરતની મહેર વરસે છે ત્યારે કચ્છની સૂકી ધરતી હરિયાળી બની જાય છે. પરંતુ જ્યારે દુષ્કાળ જેવી કુદરતી આફત આવી પડે છે ત્યારે લીલીછમ કચ્છ પ્રદેશની ધરતી વેરાન બની જાય છે. જેની સૌથી વધારે અસર થાય છે મૂંગા પશુ પક્ષીઓ પર. પાણીના અભાવથી ઘાસચારાની સમસ્યા સર્જાય છે. અબોલ પશુઓ માટે વિકટ પરિસ્થિતિ નિર્માણ થાય છે. આપ સર્વેને ખ્યાલ તો છે જ કે ચાતુર્માસ ચોમાસું સાવ નિષ્ફળ ગયું. કચ્છના ઘણા બધા એરિયામાં પાણીનું એક ટીપું પણ પડ્યું નથી. સ્થાનિક ફરતા ફરતા જાણવા મળ્યું કે 70 વર્ષના કચ્છના ઇતિહાસમાં આવો દુષ્કાળ ક્યારે પણ લોકોએ જોયો નથી. લગભગ 25% પશુધન નાશ પામ્યું છે. જેટલા પણ મહાજનોના ગામો છે ત્યાં તો આપણા મહાજનોએ જીવદયાનો ફાળો વગેરે કરી અને ઘાસ ચાલુ કરી દીધું છે. દરેક મહાજનો કામે લાગી ગયા છે. પણ કચ્છના માલધારીઓનું શું? ઉપર આબ નીચે જમીન સિવાય એમનો કોઈ આશરો નથી. અને ભયંકર રોગચાળો અને પશુઓનું મરણ. હવે તો એવી પરિસ્થિતિ આવીને ઊભી છે કે માણસોને પણ ખાવા માટે નથી. દુષ્કાળની પરિસ્થિતિના કારણે નદીઓ સુકાઈ ગઈ, કૂવા સુકાઈ ગયા અને જે કૂવામાં પાણી છે એ પણ પીવાને લાયક નથી. ને આ પાણી જો પશુઓ પીશે તો એ લોકોની શું હાલત થશે? તો આજે હું સમાજના એવા નિષ્ણાતોને, એવા જાણકારોને પણ આહવાન કરું છું કે જો તમારી પાસે એવી કોઈ ટેકનિક હોય, પાણી અંગેની વ્યવસ્થા માટે તમારી કોઈક સહાય મળી શકતી હોય તો તમે પણ બધા બહાર આવો અને અમને આ કાર્યમાં તમે મદદ કરો. અને આ કાર્ય માટે છેલ્લા કેટલાય મહિનાઓથી વર્ધમાન પરિવારના શ્રી દેવચંદભાઈ ગામ કચ્છિયાસરના, જેઓ ત્યાં જ ધામા નાખીને પડ્યા છે અને એમની આખી ટીમ કામે લાગી ગઈ છે. જીતુભાઈ, અતુલભાઈ, વ્રજલાલ શાહ વગેરે પણ એમના સંગાતમાં છે. રાજેશભાઈ કોડાઈવાળા પણ એ આ માટે સતત દોડધામ કરી રહ્યા છે. કચ્છી જૈન ફાઉન્ડેશન અને કચ્છી જૈન મહાજનના ચેરમેન શ્રી ચંદ્રકાંતભાઈ વલ્લભજી ગોગરી ને આ સમાચાર જ્યારે આપવામાં આવ્યા અને પોતે પણ ત્યાં પહોંચી ગયા અને એમણે જે પરિસ્થિતિ વગેરે જોઈ, તાત્કાલિક નેરડી ગામની અંદર એમણે આહવાન કર્યું કે જેટલા પૈસા આજે ભેગા થશે એટલા અમારા આર્થિક ગ્રુપ તરફથી હું લખાવી દઈશ. અને 55 લાખ રૂપિયા જેવી માતબર રકમ ત્યાં આર્થિક રૂપે લખાવી અને 55 લાખ નરેડી ગામના લોકોએ ત્યાં ભેગા કર્યા. આપણા કચ્છમાં 1974માં ખૂબ જ મોટું દુકાળ આવેલું. ત્યાર પછી 1987, 88, 89 3 વર્ષ દુકાળ હતું. તેની શરૂઆત થઈ દુકાળની ત્યારે મેં બાધા લીધેલી કે એ વર્ષે એક પણ ગ્રામ સોનું લેવું નહીં. અને 1987થી 2005 સુધી કચ્છમાં ઘણા જ ચેકડેમો બનાવવાના કાર્ય VRTI સાથે કર્યા હતા. અને 1906માં જ્યારે પૂર આવ્યા મુંબઈ અને કચ્છી જૈન ફાઉન્ડેશનમાં દીપકભાઈ અને નવીનભાઈ, હરેશભાઈ બધા સાથે મુંબઈમાં આવીને ત્યાં કામ કર્યું છે.
આ કાર્ય એ ભગવાનનું કાર્ય છે અને એ કાર્ય માટે અમે ખૂબ જ મહેનત કરીએ છીએ. દરેક ગામો પાસે જઈએ છીએ. આ ખૂબ જ અગત્યનું પાણી છે. આપણે જમીનમાંથી પાણી ઘણું લઈએ છીએ, પણ જમીનમાં પાણી ઉતારવા માટે આપણને પાણી અટકાવવું પડશે. ઇઝરાયલ આપણાથી બી એની પરિસ્થિતિ ખરાબ હતી, પણ ઇઝરાયલમાં હમણાં નદીમાંથી એક ટીપું પાણી પણ દરિયામાં જતું નથી. તો એવું આપણે કરીશું તો જ કચ્છને બચાવી શકશું. ટેમ્પરરી આપણે જીવડ્યાના કાર્ય કરીએ, પણ આ કાર્યમાં આપણે જોડાવવું જોઈએ. અને આપણે આ દેશને બચાવવો છે. પાણીની ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે લડાશે. પાણી બચાવવું પડશે. અને આ પ્રસંગે જીવડાના પ્રસંગે દેવચંદભાઈ જે તમને કીધું છે તેમાં લખપત તાલુકામાં કચ્છી જૈન ફાઉન્ડેશને તમે 11 લાખ આપ્યા છે. 11 નહીં, પણ મને લાગે છે તમે 44-50 લાખ ભેગા કર્યા છે. બીજા 50 લાખ ભેગા કરો, એમાં 55 લાખ હું ઉમેરી અને આપણે જેનું કોઈ નથી કે આ માજન નથી એવા ગામોમાં આપણે જીવ બચાવીએ તો મને લાગે છે કે ઉપરવાળાની વધારે મહેરબાની થશે. લખપત તાલુકાના એક ભાઈ ત્યાંથી પોતાના ગામથી પશુઓ લઈને કે કાંઈ ક્યાં ખાવાનું મળશે, કાંઈ ખાવાનું મળશે એમ કરતાં કરતાં નીકળ્યો ત્યાંથી લખપત તાલુકામાંથી અને ધુફી ગામે આવ્યો. ત્યાં સુધી એના લગભગ 150 પશુમાંથી 75 પશુઓ બચ્યા, બાકી મરી ગયા. અમે ત્યાં બેઠા ઊભા રહ્યા અને એને કીધું કે હવે તું ત્યાંથી ક્યાંય જતો નહીં, અમે તારે વરસાદ સુધી પહોંચાડશું, માટે હવે ત્યાંથી નહીં તો 75 ગાયો પણ તારી ચાલી જશે. આજે ધુફીની બાજુમાં ગામમાં એ બહારની સંદમાં બેઠા છે આ બંને જણા. એટલે બીજે દિવસથી એની પાસે બધો ચારોથી માંડી ભૂસો, એને ખાવા માટે પોતાની બાજરો, ગોળ આ બધું ત્યાં મોકલાવ્યું. કાલે ચંદ્રકાંતભાઈ સાથે વાત થઈ કે નરેન્દ્રભાઈ, ચંદ્રકાંતભાઈ પુણ્યશાળી, આવા લોકો જ્યાં વસતા હોય અને પશુઓનું મરણ થાય એ મહાજનને પરવડે નહીં. એટલે અમે વાત કરી અને આજે કીધું કે જો આજ પછી ચંદ્રકાંતભાઈ આવા પુણ્યશાળી અહીંયા માણસ પધાર્યા, એમણે કીધું કે નરેડી ગામમાં આમાં જ્યાં મહાજનોની વસ્તી છે ત્યાં ચારો ચાલુ છે, પાંજરાપોળો સુખી છે, પાંજરાપોળને સબસિડી મળે છે, પણ આ બાજુ લખપત તાલુકો, નખત્રાણા અને અબડાસા તાલુકામાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે. એમાં મહાજન સિવાય ગવર્મેન્ટ ગમે એટલું કામ કરશે પણ મહાજન સિવાય કોઈ બચાવી શકે નહીં. જોકે વર્તમાનમાં આ કારમાં દુકાળની પરિસ્થિતિના કારણે કચ્છની ઘણી બધી સંસ્થાઓ આ કાર્યમાં ઝંપલાવી દીધું છે. આપણા સૌના લાડીલા એવા શ્રી તારાચંદભાઈ છેડા અને એમની સંસ્થા અને એમના કાર્યકરો પણ રાત દિવસ કામે લાગી ગયા છે. અને આ કાર્યની અંદર આપણે બધા એવો સંકલ્પ કરીએ કે આજથી મારા ધંધામાં, મારા પરિવારના ભાગમાં 2%, 5%, 10% હું જીવદયા માટે વાપરીશ. અને દરેક કચ્છી જો આ સંકલ્પ કરે તો આ વર્તમાન પરિસ્થિતિને આપણે 100% પહોંચી વળીશું, એમાં કોઈ સંદેહ, શંકાને સ્થાન નથી. આપ ફાટ્યું છે ત્યાં થીગડા દેવા જેવી પરિસ્થિતિ છે, આપણે શું કરી શકીએ? પણ ભૂતકાળના ઇતિહાસને જો જોવામાં આવે તો આવી પરિસ્થિતિઓ ઘણીવાર નિર્માણ પામી છે. અને આપણે બધા જૈનો અને જૈનોની કુળદેવી એટલે અહિંસા છે. અને આપણા પૂર્વના શ્રેષ્ઠીઓએ પણ આવી પરિસ્થિતિમાં પોતાના ધન ભંડાર ખોલા મૂકી અને અંદર રહેલી કરુણાને જગાડી અને મૂંગા જીવોના સધિયારા બન્યા. અને એ ઇતિહાસ એની નોંધ લીધી છે. વર્તમાનની પરિસ્થિતિ જોતાં આજે હું તમને અપીલ કરું છું કે તમારા સંસારિક કાર્ય થોડા ગૌણ કરીને પણ આ જીવદયા માટેની જે ટેલ મૂકવામાં આવી છે આપણે ખભે ખભા મિલાવી ખૂબ ઉદારતાપૂર્વક વિશાળ હૃદય રાખી અને દાનની ગંગા વેવડાવીએ. મહાજનની સંસ્થા જ્યાં સુધી હયાત હોય ત્યાંથી એક પણ જાનવર ભૂખે મરવું ન જોઈએ એવો આપણો દ્રઢ સંકલ્પ કરીએ. જોકે એક જમા પાસું એ છે કે અત્યારે ગુજરાત ગવર્મેન્ટે પણ સબસિડી જાહેર કરી છે
ઢોરવાળાને તેઓ સબસિડી આપી રહ્યા છે, પણ જ્યાં ઢોરવાળાની પણ વ્યવસ્થા નથી ત્યાંના માલધારીઓનું, ત્યાંના પશુઓનું કોણ? તો વર્ધમાન પરિવાર અત્યારે ચારે બાજુ યુવાનો ફરી રહ્યા છે અને ઠેર ઠેર તેઓ ઘાસ વગેરે મોકલાવી રહ્યા છે. આપણે બધા જ ભેગા થઈ અને ખભે ખભા મિલાવી અને દાનની ગંગા બેવડાવીએ. असांजी कोई पोजीशन कोन हुई, सफ़ा पोजीशन ख़राब हुई. ही त चिया सर वारा असांजे हथ जलियो अने हथ न जलियो त असांजो माल घाटो घाटो सम्झी गिनो पती वई. हाणे असीं ऊंची मूंछूं सम्झी गिनो 1.5 लाख रुपया असीं खाण में गिरवी रही हुई. पोइ 50-60 हज़ार जा असांजा दागीना हुआ से पण सम्झी गिनो असीं व्याज पिया चुकायूं. हाणे त असां वटि केतिरे टके व्याज गिणाए? 50 हज़ार जो 1500 रुपया व्याज चुकायूं था भेणे. अने हाणे त असांजी पोजीशन बोरी अति जी ख़राब हुई सम्झी गिनो. ही त सम्झी गिनो चिया सर वारा असांजे हथ जलियो अने असांखे सम्झी गिनो चरो ॾिनो. इन हिसाबे असांजो माल है सम्झी गिनो बराबरि आहे सम्झी गिनो. ही असांजे पशु न पड़े वञा था. इन करे मथे जा खाई नथी सघे चलो. हाणे ही खाए थी हिन प्रमाणे 3 टाइम पूछो ॾींहुं बपोरे सांझी जो न ओलते. ही दया कयो बापा तारे देजन बापा दया कयो असां हो पण न असीं ॾिनूं पण नथी. असीं जो मारी रहिया हाणे इन छुटियासीं केॾा मिटी खणे भेगा थियूं. असांजी अहिड़ी पोजीशन हुई. ही થોડું ટેકો ॾिनो त બહાર કરી આવ્યા आहियूं. જો કે હવે એક બીજો એક સળગતો પ્રશ્ન આવી ગયો છે સામે કે આખો ઉનાળો પાર કરવાનો છે અને ઉનાળાની અંદર પાણીની ભયંકર કારમી અછત થશે. અને આજે જ્યારે આપણે બધા ભેગા થયા છીએ ત્યારે કોઈક એવો ભાવ કરીએ, એવું એક નક્કર પરિણામ લઈ આવીએ કે આપણામાં રહેલી કરુણા એને જગાડી અને આ કાર્યની અંદર આપણે આપણું યોગદાન આપી અને જે એક પુણ્યનું ભાથું બાંધીએ. બીજી ભાષામાં હું કહું તો સિદ્ધ શીલાના સુખના શેરો જો તમારે જોઈતા હોય તો શાસ્ત્રકારે કહ્યું છે વર્તમાન કાળમાં દુઃખી જીવોના દુઃખના શેરો તમે ભાગ લ્યો, કામ થઈ જશે. બસ ફરી એકવાર તમારે બધાને હું અપીલ કરું છું કે વધુમાં વધુ આપ સારામાં સારો ફાળો આપી અને આ કાર્યને આપણે પાર કરીએ. કચ્છના 2001ના ભૂકંપ બાદ જે કચ્છનું નવનિર્માણ પૂર ઝડપે થઈ રહ્યું છે જેમાં મોદી સરકારનો પણ સંપૂર્ણ સાથ છે અને એમને પણ જબરજસ્ત સહાયતાઓ મળી રહી છે. અને કચ્છ આખું નંદનવન જ્યારે બનવા જઈ રહ્યું છે ત્યારે આપણે બધા એક બની અને આ કાર્યને સાથ આપીએ. અને અમિતાભ બચ્ચનનું જે વાક્ય છે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એને સાર્થક કરીએ. કચ્છ મીઠો ને કચ્છી મીઠા, મીઠો કચ્છ જોના, કડે ડોકાર અચે દુખ જા, ન મોલ ઉગે ન ઘા, હેડે ટાણે કેર સુણે મોંગે જીવે જીધા. આવા કપરા ટાણે એટલી જ અરજ છે કે અબોલ મૂંગા પશુ કે જેની કોઈ લીપી નથી એવા ઢોરોની નિર્દોષ લાચાર આંખોથી નીકળતા દર્દને સમજીએ, કુદરતે આપેલા સંકેતને અનુસરીએ ને તેમને નવજીવન અર્પિત કરીએ. ચાલો કચ્છને પાછું હર્યું ભર્યું નંદનવન બનાવીએ. જીવ દયા એ જ અભયદાન.